મને એ તો ખબર જ નહીં પડતી કે માળ્યું કેમ આટલું અરે પોતા મરાવડાવે મારી પાસે માળિયામાં મમ્મી દિવાળીએ જાણે મહેમાન ઘરે આવીને સીધા માળિયામાં ચડીને બેસે બોલો બેન શું કહો એમ કરીને બેસી જવાના. માળિયા ક્લિનિંગ ઇઝ અ સ્કેમ. કારણ કે કચરો તઈ નાખ્યો તો ધૂળ તો થવાની જ હતી ને યાર. અને પછી 2-3 ગરોડીઓ હોય શું ચાલે ભાઈ દેખાતા નહીં બહુ અરે ટાઈમ ગરોળી તો પેલી 20 વર્ષ જૂના પિક્ચરોમાં નહીં રામુ કાકા જેવું બાલું ખરું ને કોણ હે કમબખત એવી જાગે. એક તો એ લોકોની પેલી બહુ પ્રોબ્લેમ છે એમની હરડે પાડે ખબર છે ગમે તે એ હારું એમાં થાય શું કે આપણે નેપ્થલિન બોલ નાખેલા હોય અને પછી આ લોકો એની પર ફૂલ ત્રાટકે આખા આટલા બધા વરસ એટલે પછી કપડામાંથી છે ને સુગંધ જ વિચિત્ર આવવા માંડે અને એવું લાગે કોઈ મોંઘું પરફ્યુમ લગાવ્યું છે કારણ કે ધોયા વગર પહેરે તો જસ્ટ હા એટલે હું તો ગાળો જ છું ને હવે હું માળીએ ચડીને જોઉં ને તો ત્યાં તો આમ ઢગલો જેવો હે કે પેલા એ તે કીધું એ હરડે. એક વાર નાનો હતો ને ત્યારે મને એવું લાગ્યું મેં મુઠ્ઠી ભરીને બળેલા મમરા કોણે મૂક્યા યાર? અરે યાર દીપની સોય ત્યાં જતી જ રહે આપોઆપ દીપ કશે ત્યાં છે મેં ને શરૂ નતું કર્યું સારું ત્યાં નતું કર્યું પણ તું ત્યાં જતો જ રહે ભાઈ. એની આત્મામાં જ ગો છે ભાઈ.